उत्तर गुजरात समस्त नाई समाज सूरत शहर द्वारा सूरत में एक पण લીંબચ माताનું मंदिर नहीं होवाथी मां લીંબચના धामનું निर्माण करवा माटे अडाजण स्थित बद्रीनारायण मंदिर खाते एक मीटिंगનું आयोजन कराયું હતું, જેમાં समस्त नाई समाजना 12 ફિરકાઓ हाजर રહ્યા હતા। सूरत शहर उत्तर गुजरात समस्त नाई समाज द्वारा सूरत में मां લીંબચ माताનું એટલે કે લીંબચ धामનું निर्माण थाय ते माटे मीटिंगનું भव्य आयोजन કરવામાં આવ્યું હતું। आ मीटिंगનું आयोजन अडाजण स्थित बद्रीनारायण मंदिर खाते કરવામાં આવ્યું હતું। मीटिंग में उत्तर गुजरात नाई समाजना 12 फिरकाओना महानुभाव उपस्थित रहवा पाम्या हता। मां લીંબચ धामना निर्माण माटेनी मीटिंग में उदार हाथे समाजना भाईओ तथा बहनोए उपस्थित रही फाळो पण आप्यो हतो। श्री उत्तर गुजरात नाई समाजना कनुभाई લીંબચ द्वारा मां લીંબચना मंदिरना निर्माण कार्य माटे अथाग मेहनत तेओ करी रह्या छे। તેમના પુત્ર અનમોલ લીંબાચિયા તેમજ ડૉક્ટર શ્રી વિગેરેની આ યુવાઓની ટીમો તેમજ મહાનુભાવોએ માં લીંબચ માતાની મહાઆરતી ઉતારી હતી। આ સમયે વાતાવરણ ખરેખર ભક્તિમય બની જવા પામ્યું હતું। ડૉક્ટર આશીષ નાઈ। આશીષભાઈ, અત્યારે જે બદ્રીનારાયણ મંદિરમાં જે ભવ્ય મીટિંગનું લીંબચ ધામ સુરત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, શેના માટેનું આયોજન? આજરોજ બદ્રીનાથની વાડીમાં સુરતમાં વસતો નાઈ લીંબચિયા પરિવાર દરેક ગોળ અને જૂથના લોકો ભેગા મળીને सूरत खाते मां લીંબચના મંદિરનું निर्माण थाय ए माटेનું भव्य आयोजन કરવામાં આવ્યું હતું। સૌના સાથ સહકારથી માતાજીનું ભવ્ય મંદિર સુરત ખાતે બને એ માટેની એક પહેલ કરવામાં આવી હતી। કઈ જગ્યાએ મંદિર બનશે સુરત? સુરત ખાતે માના આશીર્વાદથી માના હુકમથી જ્યાં કોઈ સારી જગ્યા મળે ત્યાં સમગ્ર સમાજ એક થઈ અને ડિસિઝન લઈને માના મંદિરની જગ્યા નક્કી કરીશું। ભીખાભાઈ લીંબાચિયા। તમે લીંબચ સમાજની જે મીટિંગ હતી એમાં શું છો હતા? અત્યારે હું અમારા લીંબાચિયા તેર સમાજમાં ઉપપ્રમુખ છું અને અત્યારે જે અમારો જે સુરત ખાતે જે ઉત્તર ગુજરાતના ન્યાયી સમાજના જે 12 ગોળો જૂથ ભેગા થઈને આજે લીંબચ ધામ નિર્માણ કાર્ય માટે જે એકત્રિત થયા છે અને બધાને માતાજીનું એક ભવ્ય મંદિરની સ્થાપના થાય, એક ધામ થાય, કારણ કે દરેક લોકો ઉત્તર ગુજરાતથી વસેલા છે અને અમારો સમાજ ઉત્તર ગુજરાતથી સુરત શહેરને એક કર્મભૂમિ તરીકે અને જન્મ અમે એ છે અને માની કૃપાથી એક લીંબચ ધામની સ્થાપના વહેલામાં વહેલી કરવામાં આવશે। ટૂંક સમયમાં 100% થશે અને એક ભવ્ય મંદિરની સ્થાપના થશે માં લીંબચ કુળદેવી માં। મારું નામ અશ્વિનભાઈ પારેખ છે। અશ્વિનભાઈ, તમે અહીં ઉપસ્થિત થયા છો, શું કહેવા માંગો છો? આજે કેટલા વ્યક્તિ ઉપસ્થિત હતા? આજે અહીંયા હજારોની સંખ્યામાં અમારા લીંબચિયા સમાજના લોકો ભેગા થયેલા છે અને અમે બધાએ એક સંકલ્પ કર્યો છે કે સુરતમાં એક મારા લીંબચ ધામનું નિર્માણ થાય અને એ અમારો સંકલ્પ પરિપૂર્ણ થાય એ અમારી લીંબચ પૂરી કરશે। કેટલા ગોળ અત્યારે સુરતની અંદર છે? અમારે અત્યારે 11 ગોળ છે। કેટલા એમાં વ્યક્તિ માણસો કેટલા હશે? એ લગભગ અહીંયા અમારે ગણીએ તો 25,000 પબ્લિક। મેહુલ કિરીટભાઈ પારેખ, પાટણવાળા, હાલ સુરત। મેહુલભાઈ, શું કહેવા માગો છો? આજે ઉપસ્થિત થયા છો, ખૂબ જ સારો દિવસ છે। માં લીંબચની જય જયકાર કરવા માગું છું। સમાજમાં બધાનો ભાગ અલગ અલગ હતા, આજે સમાજ ભેગો થયો છે। બધા જ ગોળ જૂથ શું હતું શું નહોતું એ ભૂલીને આજે ભેગા થયા છે। માં લીંબચના આશીર્વાદથી, સાથ સરકારથી, માતાજીની સદબુદ્ધિથી બધા આજે એકત્ર થયા અને માં લીંબચનું મંદિર સુરતમાં બનાવવા માગીએ છીએ। બહુ મોટા પાયે મોટા રોકાણથી માતાજીની ઈચ્છા અનુસારથી લોકોની સદબુદ્ધિના અને સપોર્ટથી મંદિર બનશે એવી આશા રાખું છું। આજે એક સુંદર એક લીંબાચિયા સમાજની એક મિટિંગ હતી અને બદ્રીનારાયણ મંદિરમાં મિટિંગ યોજવામાં હતી। એમાં લીંબચ ધામ વિશે જે લોકોએ આજે ખૂબ જ એક દાન આપેલું છે, જે લોકો સારા એવા ટ્રસ્ટીઓ બનેલા છે, એમાં ડૉક્ટર બિરલા દરેક લોકો જોડાયા હતા અને માં લીંબચનું મંદિર કોઈ બી જગ્યાએ સારી જગ્યાએ જગ્યા મળે અને મળે એવી આશા અમે રાખીએ છીએ। તેમાં સૌથી એક સારામાં સારું કાર્ય કર્યું હોય તો ભીખાભાઈ, ડૉક્ટર આશીષભાઈ, અશ્વિનભાઈ પારેખ ચાણસમાવાળા, આ બધા રમણભાઈ, આ બધા જ લોકોએ એક સારી એક સેવા કરી છે। તનતોડ મહેનત કરીને આજે અમારી એક મંદિર લીંબાચિયા સમાજનું સૌપ્રથમ સુરતમાં બને એવી અમે એક આશા રાખીએ છીએ અને અમારું મંદિર એક બને એવી એક 100%ની અમારી ગેરંટી છે। માં લીંબચ અમારું મંદિર બનાવી રહે એવી અમે આશા રાખીએ છીએ। જય લીંબચ, બોલો જય લીંબચ।
કનુભાઈ, કઈ જગ્યાએ સુરતમાં મંદિર બનશે? સુરતમાં કોઈ બી ખૂણામાં મળે તો લિંબાયત સમાજનું મંદિર હોવું જોઈએ. ગુજરાતમાં કેટલા મંદિરો છે? ગુજરાતમાં ઓછામાં ઓછા લિંબાયતમાંના 25 થી 30 મંદિરો છે, પણ સુરતમાં પ્રથમવાર અમે પગથિયું જે મોડ્યું છે આજે લિંબાયત સમાજે દરેક જૂથ વાહિદ પ્રમાણે તો અમારું મંદિર બનાવીને જ રહીશું. અને આજે અમારો અવસર એક સફળતાની ટોચ ઉપર ગયો છે અને મા લિંબાયત દરેક કાર્યમાં સફળતા અમને આપે લિંબાયત સમાજે એવી આશા રાખીએ છીએ. મારું નામ દીપકભાઈ દલસુખભાઈ, ગામ ખેરાલો. અચ્છા, શું કરો છો કામકાજ? મારું પોતાનું એક સલૂન છે, લેડીઝ એન્ડ જેન્ટ્સનું કટ્સ એન્ડ કવ્સ કરીને. તો સુરતમાં જે રીતે માં લીંબચ માતાના મંદિર ધામના કાર્ય નિર્માણ કાર્ય માટેની જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહો છો? મારું એવું કહેવું છે કે અમે લોકો તો આ કેટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, પણ પર્સનલી કહીશ તો ભીખાભાઈ જે કંથરાઈ ગામના છે, કનુભાઈ છે, એ લોકોએ અમને આવી જાણ કરી. અમને બહુ આનંદ થયો કે આજે એક સમાજ હતો એની જગ્યાએ 11 સમાજ ભેગા થયા છે, જે એવી આશા ક્યારેય બી નહીં રાખેલી હતી. એની જગ્યાએ માતાજીના પ્રતાપથી આજે સરસ મજાનું આયોજન થયું, આરતી થઈ, મહાઆરતી થઈ, લોકો ઘણી ક્ષમતામાં ભેગા થયા, લોકો એકત્ર થયા અને આજે માતાજીનો સરસ મજાનો પ્રસંગ થયો છે. અને આશા રાખું છું કે માતાજી બહુ અને ખૂબ જ સરસ ભવ્ય મંદિર બને. આ દિવસોમાં મંદિરનું કાર્ય શરૂ થશે ખૂબ જ જલ્દી અને ખૂબ જ સારું અને ભવ્ય. કાર્યક્રમમાં અંતે સ્વરૂચિ ભોજન સમાજના લોકોએ સાથે લીધું હતું. માં લીંબાયત ધામનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે તેમ કનુભાઈ લીંબાચિયા સહિતના ઉપસ્થિત મહાનુભાવે કહ્યું હતું. પ્રકાશવાળા સાથે હર્ષદ શેઠ.